સિટીની ઓળખ પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે ન્યાય મંદિર પાસે આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડવાનો નિર્ણય વેપારીઓ સાથે મળીને કરવામાં આવ્યો હતો। તે બાદ આજે આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ કરવાની। વડોદરા શહેરની હેરિટેજ સિટીની ઓળખ પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે ન્યાય મંદિર પાસે આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો નિર્ણય વેપારીઓ સાથે મળીને કરવામાં આવ્યો હતો। તે બાદ આજે આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ કરવાની છે। ત્યારે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ કાયમી વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર નહીં તોડવાની માંગણી સાથે આજે તમામ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। સાથે સાથે વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। વડોદરાની આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પેટર્ન મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને પ્રણેતા વિધાનસભાના દંડક બાળુ શુક્લએ પ્રયત્ન શરૂ કર્યા છે, જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં તમામ વેપારીઓએ સહમતિ દાખવી છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને પક્ષના હોદ્દેદારોની મોટી સંકલન સમિતિમાં સકારાત્મક નિર્ણય થશે તેમ જાણવા મળે છે। વડોદરાના સુરસાગર તળાવથી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી અને હેરિટેજ વડોદરાની પુનઃ ઓળખ થાય તે માટે તજજ્ઞોની સાથે પરિસંવાદ યોજીને ટીમ વડોદરાના પેટર્ન સમરજીત અને તજજ્ઞોએ હેરિટેજ વોક કરી સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી, જેમાં નડતર રૂપ વર્ષો જૂની જર્જરિત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવામાં આવે તેવા સૂચનો પણ થયા હતા। જે બાદ તાજેતરમાં વિધાનસભાના દંડક અને પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને તમામ વેપારીઓએ વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી હતી। કારેલીબાગ અને ફતેગંજને જોડતા વિશ્વામિત્રી નદી પરના બ્રિજની બાજુમાં કચરા કેન્દ્રવાળી જગ્યામાં કોર્પોરેશન 9 માળની ઇમારત બનશે, જેમાં આ વેપારીઓને જગ્યાની ફાળવણી કરવામાં આવશે। એટલું જ નહીં, આ બહુમાળી ઇમારત તૈયાર થાય તે પૂર્વે હંગામી ધોરણે શેડ ઊભા કરી વેપારીઓને વ્યાપાર ધંધા માટે સુવિધા કરી આપવામાં આવશે। આ અંગે ભાજપની મોટી સંકલન સમિતિમાં આખરી નિર્ણય લેવામાં આવશે। દરમિયાનમાં આજે પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની હિલચાલ સામે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। વેપારીઓએ ઇમારતને તોડતા પહેલા કારેલીબાગમાં જ્યાં બહુમાળી ઇમારત બાંધવાની વાત કરે છે તે ઇમારત બંધાઈ જાય અને ત્યાં જગ્યા ફાળવવામાં આવે ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું નહીં તેવી માંગણી સાથે તમામ દુકાનદારોએ બંધ પાડ્યો હતો। આશરે 235 જેટલી દુકાનો પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી છે, જે દુકાનોમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓના પરિવારમાં દુકાનમાં થતા વેપાર પર જ નભે છે। જોકે વેપારીઓને તેઓની દુકાનના બદલે બીજી દુકાનો આપવાની પાલિકાએ કોઈ લેખિત ખાતરી આપી નથી। પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું કે નહીં તે અંગે ભાજપ આજે સંકલન સમિતિની બેઠક મળવાની છે, ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે પોતાની રજૂઆત કરવા પહોંચી ગયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વિરોધ કોઈ પણ નથી, જે આજે પ્રેસ મીડિયા દ્વારા જાહેરનામા આપવામાં આવ્યું છે એ અમે લોકોએ કોઈ પણ નોટિફિકેશન વેપારી લોકોએ બહાર પાડ્યું નથી, એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમે સહસંમતિથી દુકાનો બંધ રાખી છે। કોઈ વલણ આપવાનો નથી। અમને જે વૈકલ્પિક જગ્યા અમારી દુકાનો તૈયાર થઈ ને ત્યાં સુધી અમને જગ્યા છોડવાનો નથી। કોઈ માંગ નથી। અમને જે લોકો વૈકલ્પિક જગ્યા આપવાની વાત કરે છે, અમને અમારી દુકાનો મળી જશે તો અમે સહમતિથી અમે દુકાનો કાઢી તૈયાર છીએ, પરંતુ જ્યાં સુધી અમને અમારી દુકાનો નહીં મળે ત્યાં સુધી અમે જગ્યા નથી છોડવાની। હમણાં 12 વાગ્યા સુધી મળવા ગયા છે મનુભાઈ ટાવર। Subscribe now and press the bell icon. Never miss an update.